હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. સૌથી પહેલાં બધાને હેપી ન્યૂ યર અને આશા છે બધા મજામાં હશો અને તમારા બધાનું નવું વર્ષ ખૂબ ખૂબ સારું જાય એવી શુભેચ્છા. તમે બી અમને કંઈ બી શુભેચ્છા આપવા માગો છો તો કોમેન્ટ જરૂરથી કરજો. આજના ટોપિકની અંદર કેનેડા આઈઆરસીસી તરફથી જે નવા ચેન્જીસ છે એ ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યા છે, એની હું માહિતી તમારી સાથે આજે શેર કરીશ. જેની અંદર લાસ્ટ સુધી વિડીયો જોશો તો તમને લગભગ બધા ચેન્જીસ પ્રોપરલી સમજમાં આવી જશે. અને લાસ્ટમાં સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ એજ્યુકેશનને આપણે ઓલવેઝ સપોર્ટ કરવાનો છે. હવે તો કે મેઇનલી કેનેડા આઈઆરસીસી દ્વારા જેટલા બી ચેન્જીસ છે એ ચેન્જીસ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં અપડેટેડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ PGWPની અંદર જે ચેન્જીસ આવ્યા એ. બીજા ચેન્જીસની જો વાત કરીએ તો અપડેટેડ કોસ્ટ ઓફ લિવિંગ રિક્વાયરમેન્ટ, ક્લોઝર ઓફ ધ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ એન્ડ નાઇજીરિયા સ્ટુડન્ટ એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ જે કહેવાય એ, કેપ્સ ઓન સ્ટડી પરમિટ એપ્લિકેશન્સ અને સ્ટડી પરમિટમાં રૂલ્સ જે ચેન્જ થશે, ન્યૂ રૂલ્સ રિગાર્ડિંગ ઓફ કેમ્પસ વર્ક અને ઓન કેમ્પસ વર્ક. આ બધા જે ચેન્જીસ હતા કેનેડાના, આ બધાનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ અત્યારે સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યાં આગળ વર્કિંગ અવર્સની વાત કરીએ તો 20 ના 24 અવર્સ લાગુ થઈ ગયા છે. જે હાઉસિંગ સિસ્ટમની જે વાત છે, જેની અંદર કોલેજ યુનિવર્સિટીએ હવે હાઉસિંગ પ્રોવાઈડ કરવાની જવાબદારી લેવાની વાત આવશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે પોસ્ટ ગ્રેજ્યુએશનના ક્રાઇટેરિયા છે, આની અંદર ચેન્જીસ થઈ જશે. પ્લસ આની સાથે જ જો આપણે વાત કરીએ તો હવેથી PGWPના જે નવા નિયમ આવ્યા છે લાગુ થઈ ચૂક્યા છે. એટલે કે હવેથી જે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જે હશે એની લેવા માટે, એટલે કે સ્ટડી પૂરું કર્યા બાદ જ્યારે બી વર્ક પરમિટની વાત આવશે ત્યારે CLB લેવલના જે લેવલ્સ આપ્યા છે કોર્સ પ્રમાણેના, એ CLB 5, 6, 7ની તમારે IELTS અથવા PT અથવા એની સમકક્ષ કોઈ બી લેંગ્વેજ સબમિટ કરવાની આવશે. કેનેડા તરફથી આ જે નવા ચેન્જીસ આવ્યા, આની અંદર ફર્ધર ડિટેલની અંદર જો પ્રોગ્રામ્સની વાત કરીએ તો એગ્રીકલ્ચર ને એગ્રી ફૂડ છે, હેલ્થકેર છે, સ્ટીમ ઓક્યુપેશન છે, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન. આના ઉપર કેનેડિયન ગવર્મેન્ટનું જે છે ફોકસ એ નવા વર્ષમાં વધારે રહી શકે એવું છે. આ સાથે જ જો તમને વાત કરું તો ઘણા વિડીયોમાં વાત કરી છે એ જ પ્રમાણે ફ્રેન્ચ લેંગ્વેજવાળાની પ્રાયોરિટી વધી શકે એમ છે. તો તમે લોકો બી ફ્રેન્ચ શીખવાનું ચાલુ કરી દેજો અને તમારી ફાઇલમાં ફ્રેન્ચના પોઈન્ટ ક્લેમ કરતા રહેજો. મેક્ઝિમમ લોકો જો શેર કરવાનું ના ભૂલતા. તમારો કોઈ ઓપિનિયન છે, ફીડબેક છે તો અમારા સુધી જરૂરથી શેર કરજો. અને સૌથી એક બીજી વાત, આ ચેનલને તમે જેમ સપોર્ટ આપ્યો છે એવી જ રીતે HM વિઝા યુરોપ @HM વિઝા યુરોપ લખશો તો અમારી બીજી ચેનલ છે આવી જશે, જ્યાં તમને કેનેડા સિવાયની કન્ટ્રીઓની બી આવી સારી સારી અપડેટ્સ મળતી રહેશે. તો તમે પ્લીઝ એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરતા રહો. અને જો તમારો કોઈ ઓપિનિયન છે તો જરૂરથી ફીડબેક કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.